આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના. કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું. અને જો મજૂરોથી વાવ ન તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો. બીજા દિવસે 50 ગાડા લઈ મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને કુબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે. આ વાત દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેરડીમાને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે વાવને તોડી કાઢીને તો જાણવું કે અમે મેલડી નહીં કોઈ મળું બેસાડ્યું હતું, નહીતર કડીનો રાજા જીવતો શેનો રહે. અમે તો તારે શરણેમાં, જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય કે કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું. જો તું જાગતી હોય ને તો તું પરમાણ દે.